લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને સંકલન અને સહફરિયાદ સમિતિની બેઠક યોજાઈ. ધારાસભ્યો દ્વારા કરાયેલી રજૂઆતનું નિરાકરણ લાવવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને તાકીદ કરી. પાટણ જિલ્લા સેવા સદન કોન્ફરન્સ હોલ ખાતે જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન સહફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, જેમાં વિવિધ મુદ્દાઓને લઈને વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેઠકમાં ધારાસભ્યો દ્વારા કરાયેલી રજૂઆતનું તાત્કાલિક નિવારણ લાવવા જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ દ્વારા સંબંધિત વિભાગના અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું. ઉપરાંત વિવિધ વિભાગોને લોકો તરફથી મળેલ અરજીઓ અને પ્રશ્નોની જિલ્લા કલેક્ટર દ્વારા સમીક્ષા કરવામાં આવી. બેઠકમાં આવેલી રજૂઆતો અને પ્રશ્નોની સમીક્ષા કરી કલેક્ટરે જે તે વિભાગના અધિકારીઓને જરૂરી સૂચન કરી પ્રશ્નોનું ઝડપી નિરાકરણ લાવવા આદેશ કર્યા. તેમજ પ્રાથમિક શાળામાં બાળકોને પૂરતું ભોજન આપવા તેમજ શાળાના શૌચાલયમાં સ્વચ્છતા રાખવા કલેક્ટરને તાકીદ કરી. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારાસભ્ય કિરીટ પટેલ, લવિંગજી ઠાકોર, ઇન્ચાર્જ અધિક કલેક્ટર હિરેન ચૌહાણ, સિદ્ધપુર ડીવાયએસપી, પ્રાંત અધિકારી સહિત સંબંધિત તમામ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર પંકજ સાધુ, પાટણ.